યુવતી 9 વર્ષથી ગાયબ હતી. પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાનું પોસ્ટર લગાવેલું હતું, પરંતુ પોલીસને કોઈ બાતમી મળતી નહોતી. પરંતુ જ્યારે અન્ય એક યુવતીની હત્યા થઈ તેને પગલે અચાનક 9 વર્ષથી ગાયબ પેલી યુવતીની હત્યાનું રહસ્ય ખુલી ગયું. તે યુવતીની લાશના ટુકડાઓને એસિડમાં સંપૂર્ણ રીતે ઓગાળી નાખવામાં આવ્યા હતા. બાદમાં તમામ હાડકાંને એક પોલિથીનની બેગમાં નાખી એક બોક્સમાં પેક કરી દેવાયા હતા. બોક્સની સાથે એક ગુલદસ્તો પણ મૂકવામાં આવ્યો અને છેલ્લે તે બોક્સને દિવાલમાં ચણી લેવામાં આવ્યું હતું. હવે આ યુવતીની હત્યા કોણે કરી, હત્યા કરવાનો હેતુ શું હતો, અને ઠેઠ 9 વર્ષ બાદ આ હત્યાનું રહસ્ય કેવી રીતે ઉજાગર થયું? આ તમામ સવાલોના જવાબ મેળવવા તમારે સ્પેનમાં થયેલી અને દૃશ્યમ ફિલ્મની ક્રાઇમ સ્ટોરીને પણ ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રી અંત સુધી વાંચવી રહી. આ મર્ડર મિસ્ટ્રી છે સ્પેનની. અહીંના એક શહેરમાં 28 મેના રોજ એક યુવતીની હત્યા થઈ હતી. મર્ડર કરનાર તે યુવતીનો 45 વર્ષીય પાર્ટનર હતો જેનું નામ હતું માર્કો ગયો રોમિયો. તેને પૌલા ઉપર ચપ્પુના ચૌ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પૌલા આમ તો ઇટાલીની નાગરિક હતી, પરંતુ તેને સ્પેનમાં રહેવાનું પસંદ કર્યું હતું. રોમિયોએ જ્યારે વારંવાર પૌલા ઉપર ચપ્પુના ઘા માર્યા ત્યારે તેને ચીસાચીસ કરી મૂકી હતી અને તેની ચીસોને પાડોશીઓએ પણ સાંભળી હતી, તેથી તેઓએ પોલીસને જાણ કરી દીધી. માહિતી મળતાની સાથે જ પોલીસ દોડતી આવી અને પૌલાને હોસ્પિટલ પહોંચાડી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેથી તેને સરળતાથી હત્યારા રોમિયોને ઝડપી લીધો અને પોલીસ સ્ટેશને લઈ ગઈ. અહીં સુધી તો આ કેસ તદ્દન સહેલો હતો, પરંતુ જેવો રોમિયોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો તે સાથે જ એક સનસનીખેજ ખુલાસો થયો, જેને સાંભળીને પોલીસ અધિકારીઓએ પણ મોંમાં આંગળા નાખી દીધા. સ્પેનની પોલીસ રોમિયોને લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે. ભારતના પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ એક બોર્ડ લટકતું જોવા મળે છે, જેમાં ગુમ થયેલા લોકોનો ફોટો અને અન્ય વિગતો લખેલી હોય છે. આ પોસ્ટર એટલા માટે લટકાવવામાં આવે છે કે કોઈએ તે ગુમ થયેલા લોકોને જોયા હોય તો પોલીસને તેની માહિતી આપી શકે. સ્પેનના પોલીસ તંત્રમાં પણ સમાન સિસ્ટમ અમલમાં મુકાયેલી છે. ત્યાં પણ પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા લોકોના પોસ્ટર લટકતા હોય છે. આ પોસ્ટરો પૈકી એક પોસ્ટરને જોઈને રોમિયો થંભી ગયો. બાદમાં તે પોસ્ટર તરફ અંગુલી નિર્દેશ કરીને પોલીસને કહે છે, આ મેં કરેલું પહેલું મર્ડર હતું. તમને એમ લાગતું હતું કે મેં ફક્ત પૌલાની જ હત્યા કરી છે, પરંતુ એવું નથી. આ અગાઉ પણ હું એક હત્યા કરી ચૂક્યો છું, અને તે યુવતીનું નામ હતું સિબોરા ગગ્ની. સિબોરા પણ એ જ મલાગા નામના વિસ્તારમાંથી ગુમ થઈ હતી, જ્યાં હાલ રોમિયો પૌલાની સાથે રહેતો હતો. સિબોરા 14 જુલાઈ 2014ની ગુમ થયેલી હતી, અર્થાત છેલ્લા 9 વર્ષથી આ યુવતી ગુમ હતી અને તેને શોધવામાં પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. રોમિયોની વાત સાંભળીને પહેલાં તો પોલીસને એમ લાગ્યું કે તે તપાસને આડેપાટે ચઢાવી દેવા વાર્તા કરી રહ્યો છે, પરંતુ થોડી વાર બાદ તેને ઘટસ્ફોટ કર્યો કે જેને તમે છેલ્લા 9 વર્ષથી ગુમ થયેલી યુવતી માનો છો તેની વાસ્તવમાં હત્યા થઈ ચૂકી છે. તેને અમે એવી રીતે મોતને ઘાટ ઉતારી દીધી હતી કે કોઈને સહેજ પણ ગંધ ના આવે, કેમ કે અમે તેની હત્યા કરી. બાદમાં તેની લાશને એસિડમાં ઓગાળી નાખી અને શરીરના તમામ હાડકાં એક બોક્સમાં ભરીને તે બોક્સ દિવાલની અંદર ચણી લેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ ફાટી આંખે રોમિયોની વાત સાંભળી રહ્યા હતા, કેમ કે તેઓને રોમિયોની વાતમાં સહેજ પણ વિશ્વાસ બેસતો નહોતો. રોમિયોની વાત સાંભળીને પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, કેમ કે તેઓ છેલ્લા 9 વર્ષથી સિબોરાના ગુમ થવાની તપાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કડી મળતી નહોતી. પોલીસે તાત્કાલિક 9 વર્ષ પહેલાંના મિસિંગ પર્સન ગુમ થયેલી વ્યક્તિઓની ફાઇલો ફેંદવાનું શરૂ કર્યું. રોમિયોની કેફિયતના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે રોમિયોને પૂછ્યું કે તેને સિબોરાની લાશ ક્યાં દફનાવી દીધી હતી. પોલીસે એવા વિચારના ચક્રાવે ચઢી ગઈ હતી કે 9 વર્ષ સુધી લાશને ક્યાંને પણ દફનાવી દેવામાં આવી હોય, તેમ છતાં તે લાશમાંથી સહેજ પણ ગંધ કેમ નહીં આવી હોય. આ અંગે પોલીસે રોમિયોને પૂછ્યું ત્યારે તેને જે જવાબ આપ્યો તે સાંભળીને તપાસ અધિકારીઓના ગાત્રો પણ થીજી ગયા હતા. રોમિયોએ પોલીસને જુબાની આપી કે તે અને સિબોરા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા અને સાથે રહેતા હતા.
તેઓ વચ્ચે કોઈ મુદ્દે ભારે ઝઘડો થયો અને આવેશમાં આવીને તેને સિબોરા ઉપર ચપ્પુથી 14 ઘા કરી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને સગેવગે કરવા તેને તદ્દન નવતર આઈડિયા અપનાવ્યો હતો એમ કહેતા રોમિયોએ ઉમેર્યું હતું કે તે બજારમાંથી ખૂબ મોટા પ્રમાણમાં એસિડ લઈ આવ્યો હતો અને 5-7 દિવસ સુધી તે એસિડમાં સિબોરાની લાશને ડુબાડી રાખી હતી જેથી કરીને શરીરનું માંસ અને ત્વચા ઓગળી જાય. ત્યારબાદ શરીરના તમામ હાડકાં એક બોક્સમાં ભરીને તે બોક્સને ઘરની 2 દિવાલ વચ્ચે ચણી લીધું હતું. ત્યારબાદ રોમિયોએ તે ફ્લેટ છોડી દીધો હતો અને હાલ તેમાં નવા કોઈ ભાડુઆત રહેતા હતા. રોમિયોની માહિતીના આધારે પોલીસ તે ફ્લેટમાં પહોંચી જ્યાં સિબોરા છેલ્લા 9 વર્ષથી 2 દિવાલ વચ્ચે દફન થયેલી હતી. પોલીસે ભાડુઆતને સમજાવી ફ્લેટની દિવાલ તોડવા સંમત કરી લીધા. જો કે દિવાલને તોડતા પહેલાં સ્પેનની પોલીસે પહેલાં દિવાલનો એક્સ-રે કઢાવ્યો જેમાં દિવાલની વચ્ચે બોક્સ હોવાનું માલુમ પડ્યું હતું. દિવાલ તોડતા સૌના આશ્ચર્ય વચ્ચે 2 દિવાલના પોલાણમાંથી એક બોક્સ મળી આવ્યું હતું જેમાં માનવ શરીરના ફક્ત હાડકાં પેક કરેલા હતા. હવે પોલીસ સિબોરાના સગાઓનો DNA ટેસ્ટ કરાવશે. રોમિયોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે સિબોરાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તેના સગા સંબંધીઓને કહી દીધું કે કેના અને સિબોરા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. સિબોરા તેનો સામાન લઈને ક્યાંક રહેવા જતી રહી છે. થોડા દિવસો સુધી સિબોરાના સગાનોએ તેની શોધ ચલાવી પરંતુ ક્યાંયથી પણ કોઈ માહિતી ન મળતા તેઓએ છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ સતત 2 વર્ષ સુધી સિબોરાની સઘન શોધ કરી હતી પરંતુ સોય જેટલી પણ માહિતી ન મળતા પોલીસે સિબોરાનું ગુમ થયાનું પોસ્ટર લટકાવી દીધું હતું. આ જ પોસ્ટર જોઈને રોમિયોએ તેની હત્યા કર્યાનું કબૂલ્યું.